અમરેલીના સરમવડામાં ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ। સ્થાનિક ગ્રામજનોના ભારે આક્રોશ બાદ તંત્ર હરકતમાં। ગ્રામજનોએ જાતે જ રેતી ભરેલું ડમ્પર અટકાવ્યું। 112 ઇમરજન્સી અને ખાણ ખનીજ વિભાગે કરી કાર્યવાહી। અધિકારીઓએ રેતી ભરેલું ડમ્પર કર્યું જપ્ત। આશરે 24 રૂપિયા લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત। રેતી ચોરી પર કાયમી રોક લગાવવા ગ્રામજનોની માગ। ભરતભાઈ બાવચંદભાઈ વોરા। તમારું ગામ સરમવડા। શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા। ડમ્પર પકડાયું છે। ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? પકડાવી કાયદેસર ખાન ખનીજને પોલીસને બોલાવી। ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ લેવું, ઓલા ડમ્પર ભરાતું હતું, અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવેલા।